અને ખોડલ ખોડલ જે કહે તેની ખોટ હોય સાની, પછી જાણે ને અજાણે કામ કરતી એ છાની છાની મિત્રો. અને આજે ખરેખર ગોકુળિયું અમને આજે ગોકુળ જેવું વાતાવરણ બનાવ્યું છે. કલાકાર એ કલાકાર મને એક મજા આવી જાય. હું એક દુઓ બોલી દઉં. કર્માબાઈની આજે વૃંદાવન ને ગોકુળમાં તમે જાઓ ને તો એક એવો વડનું ઝાડ આવે છે મિત્રો. એમ કહેવાય છે કર્માબાઈ ખીચડો આપ, માં મને ખીચડો આપ, કૃષ્ણ ભગવાન એમ કહેતા હતા. અને આજે એ ઝાડવા નીચે સાચો વૈષ્ણવ હજી કોઈ પણ જાય છે ને ત્યારે એનું ફીલ થાય છે કે માં મને ખીચડો આપ. એટલે આજે ગોકુળ જેવું વાતાવરણ માં ભગવતીના બહેણા અહીં કરી દીધા છે. એટલે આવો એક દુઓ બોલી દઉં, કારણ કે હું દુવાનો શોખીન છું. એ દ્વારકામાં કોઈ પૂછશે કારણ કે ગોકુળમાં કોણ હતી રાધા, ત્યારે હું જવાબ દઈશ માધા. તેની ઠકરાણા પટરાણા કેટલાય હતી રાધા, રમતી હતી હાટકોઠે રાધાની વેણને આવા સિદ્ધ સોગંદ ખાધા માધા. કાલ કોક પૂછશે કે દ્વારકામાં કોણ હતી રાધા. મિત્રો આ દુઆ અને છંદ આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે. પણ એક ચિત્ર હું તમને યાદ રજૂ કરાવી દઉં છું આજે કે અમારો પારસ અમૃતિયા, કારણ કે હું અમૃતિયા પરિવારનો છું, એનો કાકો થાઉં છું. એટલે મને મારા કુળનું એક અભિમાન હોય છે અમૃતિયા પરિવારનો. જ્યારે રાજકોટ થી અહીંયા આવ્યો અને એના પપ્પા પાસે વાત કરી, બિંદુ અમારા વહુ બે દંપતી આવીને કે પપ્પા આપણે એક સારું એવું ધાર્મિક કાર્યક્રમ કરીએ. તેનો બાપે શું જવાબ દીધો, અમારો ભાઈ અમૃતભાઈ ભીખાભાઈએ શું જવાબ દીધો, દીકરા એમાં પૂછવાનું ના હોય, તને બે માણસને મોજ આવે એવું સુંદર મજાનું આયોજન કરો, એટલા માટે જોરદાર તાળીઓ પાડી દો દંપતી માટે. આ મજા છે મિત્રો. મેં કીધું ને વારસામાં સંપત્તિ નહીં, સારા સંસ્કાર આપો. માં હોનલમાં એ કીધું છે ને દીકરા કે કોઈ કદાચ દારૂ વેચતો હોય ને તો એમ એની પાસે જાતો નહીં, પણ તારો દુશ્મન જો કોઈ ગામને જમાડતો હોય તો એના વખાણ કરજે કે વાહ ભલા માણા, વાહ ભલા માણા, એના વખાણ કરજે. એટલે ખાસ કરીને અમારા ભીખુભાઈ છગનભાઈ અમૃતિયા અને એમના ધર્મપત્ની રમાબેન ભીખુભાઈ અમૃતિયા, એવી જ અમારી બિંતુ પારસના મિસિસ અને પારસ અમૃતલાલ, આ ચારેય દંપતી અહીંયા આવે અને એના માટે જોરદાર તાલીઓ પાડવાની છે. ના પાડે અને બાજુવાળાના હમ છે, અહીંયા હાલો, અહીં ચાંદલો કરી દે તમને. આ બસ જો આ તાલીઓ પડે, હાલો હાલો. આવું સુંદર મજાનું આયોજન કર્યું છે. માતાજીના બહેણા થયા છે તમારા આંગણે, કારણ કે અમારા દીકરાના જે વિચારો છે અને અમારી બિંતુ વહુ બહુ જબરજસ્ત છે, કારણ કે આને પ્રોત્સાહન દેવાનું છે. અને બીજી વસ્તુ એને બહુ મોટી વાત કરી છે મિત્રો, અહીં આવો માતાજીનું તિલક કરી દે. અહીંના ભાઈ યજમાનો અમારા ભાઈ તિલક કરી દો ચારે દંપતીને, કે આવા નવા સત્કાર્યોની સરવાણી એના જીવનમાં વહેતી રહીએ. અમૃતિયા પરિવારને આંગણે આવા નવા સુંદર કાર્યો, પણ કાર્યો તો ઘણા બધા થાય છે મિત્રો. પણ આજે જ્યારે ગૌ માતાના નામે મને આજે અમારા ભાઈ સુરેશ સતીશે વાત કરી કે કાકા આ રીતનું આયોજન છે કે જેનો કોઈ ધણી ના હોય એવી ગાયું 70 થી 80 ગાયુંના અહીંયા ગૌશાળામાં. મને તો બહુ અચરજ થઈ કે મેં કીધું વાહ, ટાકુડા ગામની અંદર 80 ગાયું અને એના ઘર તારા માટે 2 ક્યારાથી શરૂઆત કરી હતી. 2 ક્યારા લઈ અને ગાયુંના અહીં પેલું લીલું નાખ્યું હતું અને પછી અહીંયા ગૌશાળાના રૂપે ચાલુ કરી દીધું છે. અને આજે જે કાંઈ તમામ ભેટ થાય અહીંયા આ ડાયસ ઉપર, જે કાંઈ ભેટ થાય છે એ સંપૂર્ણ આપણી ગૌ માતાના કાજે થવાની છે. એટલે મિત્રો મન ભરી અને પેટ ભરી અને એમાં પોતાના ખિસ્સામાંથી હળવા થઈ જાજો, કારણ કે ધર્મને માટે એ વપરાવાનું છે સંપૂર્ણ ધન. ભાઈ તિલક કરી દો, આપણા પ્રમુખ સાહેબ બધી કરી દીધું. થેન્ક યુ તમારો ખૂબ. આના બધા માટે તાલીઓ પાડો પેલા જોરદાર. આ બસ એમાં મોરાના પર તાલો બેસી જાઓ, કારણ કે આ અમારો પરિવાર છે મિત્રો. અને હવે રીધી દે સીધી દે બોલી નાખું.
પાર્કની બાજુમાં કારડિયા રજપૂત સમાજનું ગામ જેને કહેવાય સિંધાજ ગામની અંદર મને બોલાવ્યો હતો અને 30 યુવાનો ઊભા થયા હતા. અમારો પ્રોગ્રામ હતો. એને દારૂ અને માંસ ને મચ્છીનો ભાઈ ત્યાગ કરી અને શપથ લેવડાવ્યા હતા. આવી ક્રાંતિકારી કાર્યો અમે ઘણા બધા આ મિશનને અંતર્ગત કરીએ છીએ. એટલે થેન્ક યુ આ બધા માટે. પણ ગૌ માતાને યાદ કરી એમાં હંમેશા વરસતા રહેજો એવી અનેકવિધ કામના સાથે ભારત માતા કી જય. દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી હોડમાની થાય આરતી હોડિયારમાની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય सोने की छड़ी रुपए की मसाल पोखरणगढ़ना राजा अजमल ने घड़ी खमा घड़ी खमा घड़ी खमा घड़ी खमा
એ અવ સૂર્ય કોટે સમપ્રદા નિર્વિઘ્નમ પૂર્વદેવમ સર્વકાર્યેષુ સર્વદા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ જગદંબા માતલોણી અને આયલ જપીએ નિહારો યગા યખાંડ દેવડા આય ઓરામ રે એ માતાજી પરગટ ધાજી આપોયા એ પણ બોલા યખાંડ તોરા દેવડા રે હે માતાજી પરગટ ધાજી આપોયા હે પોકરણ ગઢનો રાજવી એ હવે વિનવે શેરે આયલ એ મન સન્મુખ આવીને દર્શન આપજો રણગઢનો રાજવી બેસે રે ખોડલ સન્મુખ આવીને દર્શન આપજો એ મારા મારગડામાં કોણ આવ્યો છે શરણમાં શીશ નમા વાસે